નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં વરસાદ તાંડવ મચાવે તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા જે શક્યતા દર્શાવવામાં આવી છે તે આપને જણાવીએ તો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ હાલમાં બનવા જઈ રહી છે તેને કારણે ગુજરાતને વરસાદ ધમરોળે તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે. તો હાલમાં ગુજરાતમાં આ જે સિસ્ટમ છે તેને કારણે સાર્વત્રિક જગ્યાએ ખૂબ જ સારો એવો વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. અંદાજે ગુજરાતની અંદર 80થી 90% વિસ્તારને આ વરસાદનો લાભ મળે તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે. અમુક વિસ્તારની અંદર 2 થી 5 ઇંચ જેવો વરસાદ પડે, અમુક જગ્યાએ 5 થી 7 ઇંચ જેવો, તો અમુક વિસ્તારની અંદર 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવી હાલમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે હાલમાં જે ગુજરાતની અંદર વરાપ અને ભારે વરસાદના રાઉન્ડ અંગે જે હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે તેમાં જુલાઈ મહિનાની અંદર 22, 23, 24 તારીખે આપણને વરાપ જોવા મળ્યો છે, જેને કારણે ખેડૂતોને ખેતીના કાર્યો કરવામાં સરળતા રહે તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે. પરંતુ આ જે વરાપ છે તેની અંદર 22, 23, 24 તારીખને કોઈ પણ વિસ્તારમાં અમુક જગ્યાએ હળવા અથવા મધ્યમ ઝાપટા પણ થઈ શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પણ પડી શકે તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે. તો ત્યારબાદ આપણે જે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની વાત કરવા જઈ રહ્યા છીએ તેની વાત કરીએ તો હાલમાં બંગાળની ખાડીમાં જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે તે હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે 70% જેવો ભાગ હાલ બંગાળની ખાડીમાં છે આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો, અને 30% ભાગ જમીન ઉપર છે. અને એવા સંકેતો મળી રહ્યા છે કે સતત પશ્ચિમ દિશા તરફ આ સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે. તો આ જે સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે તે આગળ જઈ અને મજબૂત ડિપ્રેશનમાં પરિવર્તન પામે તેવા સંકેતો મળી રહ્યા છે, જેને કારણે મધ્યપ્રદેશ સુધી આ ડિપ્રેશનના સ્વરૂપમાં આવે અને ત્યારબાદ નબળું પડી જાય અને લો પ્રેશરની કેટેગરીમાં આવે અને ગુજરાત પર આવે તેવી હાલમાં શક્યતા જોવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આ સિસ્ટમ 26 તારીખે અથવા 27 તારીખથી ગુજરાત ઉપર અસર કરે તેવા સંકેતો મળી રહ્યા છે. સૌપ્રથમ તો મધ્યપ્રદેશમાં આ જે સિસ્ટમ છે તેને કારણે અમુક જગ્યાએ સારો એવો મધ્યપ્રદેશમાં વરસાદની શરૂઆત થાય તેવા સમાચાર મળી રહ્યા છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો આ સિસ્ટમ ગુજરાતમાં સાર્વત્રિક અને ખૂબ સારો એવો વરસાદ લાવે તેવા હાલમાં સંકેતો દર્શાવી રહ્યા છે. તો આ વિસ્તારને હિસાબે આ જે સિસ્ટમ છે તેને હિસાબે ગુજરાતના 80 થી 90% વિસ્તારને આ સિસ્ટમને હિસાબે વરસાદનો લાભ મળે અને ખૂબ જ સારો એવો એમ કહીએ કે મેઘ તાંડવ થાય તેવો વરસાદ પડી શકે તેવા હાલમાં હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી છે. મધ્યપ્રદેશના બોર્ડરને લાગુ કરી ત્યારબાદ આગળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે તેવા હાલમાં સંકેતો મળી રહ્યા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ દરેક વિસ્તારની અંદર આ જે સિસ્ટમ છે તેને કારણે ખૂબ જ સારો એવો ગુજરાતમાં વરસાદ થાય તેવા હાલમાં ગુજરાત હવામાન વિભાગ અને ગુજરાતના હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર શક્યતા દર્શાવવામાં આવી છે. ધન્યવાદ દર્શક મિત્રો.